આપ એ પરિવારથી આવો છો જે પરિવારે રાજનીતિમાં નૈતિકતાના મૂલ્યોને પ્રાથમિકતા આપી છે. આ સંજોગોમાં તમે પણ જાણો છો રાજનીતિ અત્યારે નૈતિકતાવાળી નથી રહી. મેં જે પહેલો સવાલ હિતેશભાઈને પૂછ્યો તમને પૂછી લઉં. જૂના બોર્ડવાળા જે પણ પાપ કરીને ગયા છે, જે પણ વિવાદો મૂકીને ગયા છે, એને સુધારશો કઈ રીતે? જો ગયા છે હકીકત છે, અનેક વિવાદો છે, એમાં કોઈ બેમત નથી. ઓલા રાજ કપૂરનું પિક્ચરનું એક ગીત યાદ આવે છે કે રામ તેરી ગંગા મેલી હો ગઈ પાપીઓ કે પાપ ધોતે ધોતે. રોનકભાઈ, 3 પ્રકારની ભૂલો હોય છે. એક ભૂલ એવી હોય છે કે જે અજાણતા થતી હોય છે. બીજી ભૂલ એવી છે કે જે બેદરકારીથી થતી હોય છે. અને ત્રીજી ભૂલ એવી છે કે જે એકદમ સમજી વિચારીને પોતાના સ્વાર્થ માટે કે અન્ય કોઈ કૃત્ય માટે કરવામાં આવેલી હોય છે. પોતાના સ્વાર્થ માટે કરવામાં આવેલી ભૂલો અક્ષમ્ય હોય છે. બેદરકારીથી થયેલી ભૂલો છે એ ટકોરને, હળવી સજાને કે ઠપકાને પાત્ર હોય છે. અને ક્યાંક અજાણતા થયેલી ભૂલો છે એમાં આપણે ક્ષમાપાર્થી એને ગણીને ઠપકો આપીને, વોર્નિંગ આપીને જતી કરતા હોય છે. કાયદામાં પણ ઓલમોસ્ટ બધું આ જ પ્રમાણે થયું છે. આગળના દિવસોમાં કોઈ ભૂલો એક પણ રીતે ન થાય, અજાણતા બી ન થાય, બેદરકારીથી બી ન થાય અને ગુનાહિત તો થવી જ ન જોઈએ. આ પ્રકારેનું સ્ટેન્ડ લઈ અને 2.5 વર્ષ જે અમને જવાબદારી પક્ષે સોંપી છે, પક્ષના અમારા મોવડીઓએ સોંપી છે, વિશ્વાસ મૂક્યો છે, એ મુજબ ચલાવવાનો પ્રયત્ન કરીશું. ફરી એકવાર તમને ઓલ ધ બેસ્ટ. પણ છેલ્લે એ બી કહી દઉં, તમે તો શાસ્ત્રોમાં માનો છો, રામાયણ મહાભારતમાં, એટલે યુધિષ્ઠિર બનજો, ધૃતરાષ્ટ્રના આદર્શ ના બનાવતા. જે પણ સમસ્યાઓ સર્જાઈ છે તે શાસક ધૃતરાષ્ટ્ર બને છે ને, એટલે આપનો ખૂબ ખૂબ આભાર.